કઈ જો અમે જઈએ છીએ અટાણે વાડી બાજુ ઘૂમરો મારવા રહીએ છીએ. તમારે કોઈને આવવું હોય તો આવી જાઓ. અને અહીં દીના ભગત બેઠા છે અને અમે જઈએ છીએ અટાણે વાડી બાજુ. તો ચાલો જઈએ. અને તમે સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને. હજુ વરડા કરી નામ છે કરીને ટ્રેન નાખતે રહો. અમારું ગામ છે તમે જોઈ લો. અને ગામ હોય ત્યાં મજબૂત હોય જ તમને ખબર હોય છે. અને આ છે જુનાગઢ વાળો હાઈવે તમે જોઈ શકો. માથા તો ચાલો તમારે મિત્રો બધાને આવવું હોય તો કોમેન્ટ કરી દો જલ્દીથી આપણી આઈડી સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારે ભલે જાઓ. આ વરસાદ પડ્યો અહીં પાણી ભરાઈ ગયું બધું અહીંયા ને અહીંયા. તમે જોઈ શકો છો આ અમારું ગામ છે. તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા કલેજા. બધા ફોલો ઠોકી ગયો આપણી આઈડીને. તમને આવા જ કોમેડી બ્લોગ કાયમ જોવા મળશે. અને આને જીરીકનું કહેવાય કોમેન્ટ કરજો તો દેશી ભાષામાં તમે. અને આ છે આપણા ગામનું તમે જોઈ શકો છો. આમ બધું ખુલ્લું વાતાવરણ કુદરતી વાતાવરણ તમે જોઈ શકો છો. અને આખું બધું છે તમે જોઈ શકો છો. વાદળ કેવું મસ્તીનું છે ઉપર. વરસાદ હવે તો નહીં આવે લગભગ. આંબાલાલ કાકા આગાહી એટલી થઈ છે વાતો. તમે જોઈ શકો છો અહીં બાવડા બધું હોય એમાંથી આપણે નીકળવાનું હોય કાકે. અને આ બધી જે વાડીઓ ઓલો તમને ડુંગર દેખાય છે એ ત્રાંગલ સાબીર બાપાનો છે. કોઈ મુલાકાત લેજો મારા કલેજા. અને એનું લોકેશન જોતું હોય તો બધા કોમેન્ટમાં યસ કરી નાખો એટલે તમને પિન કોમેન્ટ કરી દે. તો અમે જઈએ કુદરતી વાતાવરણમાં તમે જોઈ શકો છો. અને આપણે પોતે આપણા ઠેકાણે અહીંયા આપણું ઠેકાણું છે. અહીંયા બાવેડા ને બધું હોય કાંટા બાટા ને એટલે ધ્યાન રાખવું પડે બાકી લાગીએ. તો કોમેન્ટ કરી નાખજો. તો આવો જ બ્લોગ જો મિત્રો ફોલો કરી લેજો. આપણે મળીએ નવા બ્લોગમાં. તો ચલો ટાટા બાય બાય.